નમસ્કાર મિત્રો, હું કલ્પેશ સતલોક ટીવી ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે અમે આવ્યા છીએ ગામ માલદી, તાલુકો છોટાઉદેપુર, જિલ્લા છોટાઉદેપુરમાં, જ્યાં સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે, જ્યાં તમે જોઈ શકો છો કે એમના હાથમાં અમુક ધાર્મિક ચોપડીઓ છે। એનો કંઈક પુસ્તકોનો પ્રચાર કરવા અહીં ગામમાં આવ્યા છે। તો આવો ચાલો મળીએ અને સાથે જાણીએ કે એમની સાથે આ પુસ્તકો શા માટે અહીં લઈને આવ્યા છે। નમસ્કાર બેન, તમારું શું નામ છે? સત સાહેબ, મારું નામ રવિના દાસી। તમે કયા ગામથી આવ્યા છો? હું તાલુકો છોટાઉદેપુર ને બેડવી ગામથી આવી છું। અત્યારે હાલમાં તમારી પાસે કઈ કઈ પુસ્તકો છે? અત્યારે અમારી પાસે જ્ઞાન ગંગા અને ગીતા તારું જ્ઞાન અમૃત બે પુસ્તકો છે। બેન, આ પુસ્તકના લેખક કોણ છે? નમસ્કાર સર, આ પુસ્તકના લેખક જગત ગુરુ તત્વસિદ્ધર્ષિ સંત રામપાલજી મહારાજ છે। બેન, આ પુસ્તક તમે કેટલામાં આપો છો? આ પુસ્તક અમે 20 રૂપિયા में આપે। હા, નમસ્કાર સર, શું નામ છે તમારું? અશોકદાસ, ગામ વજેપુર કવાંટ। તો મને સર તમે એ બતાવો કે આ પુસ્તક તમે જે લઈને આવ્યા છો એવું તો શું ખાસ છે આ પુસ્તકોમાં કે જેથી તમે આ પુસ્તકની સેવા કરવા આવ્યા છો? આ પુસ્તકમાં ભગવદ્ ગીતા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ અને બીજા અનેક ધર્મનું શાસ્ત્ર પ્રમાણિત પરમાત્માનું જ્ઞાન બતાવવામાં આવેલ છે। હવે અમારી પાસે સંત રામપાલજી મહારાજના બીજા શિષ્ય છે, તો એમની પાસે જાણીએ કે આ પુસ્તક વાંચવાથી શું શું ફાયદા થાય છે। સત સાહેબ, આ પુસ્તક વાંચવાથી ઘરમાં સુખ શાંતિ થાય છે, દરેકના વ્યસનો છૂટી જાય છે, પરિવારમાં પ્રેમભાવ બન્યો રહે છે અને આધ્યાત્મિક જ્ઞાન સદભક્તિની જાણકારી મળે છે અને સર્વ ધર્મોના શાસ્ત્રોને પ્રમાણિત મતલબ ધરતીના સર્જનહાર, સૃષ્ટિના સર્જનહાર કુલ માલિક છે એ પૂર્ણ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। હવે અમે એક બીજા ભગત પાસે છે, તો સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સંત રામપાલજી મહારાજના મુખ્ય ઉદ્દેશ્ય છે કે દહેજ મુક્ત ભારત બનાવવું, નશા મુક્ત ભારત બનાવવું વગેરે વગેરે સંત રામપાલજી મહારાજના ઉદ્દેશ્ય છે। હવે સંત રામપાલજી મહારાજના આપણી પાસે બીજા શિષ્ય પણ છે, તો જાણીએ કે સંત રામપાલજી મહારાજના જે સત્સંગ પ્રવચનો છે, એમની જે આ પુસ્તકો છે એ વાંચીને સમાજમાં શું પરિવર્તન થઈ રહ્યા છે? સત સાહેબ, સંત રામપાલજી મહારાજના સત્સંગ પ્રવચનો જોઈને ભયંકરમાં ભયંકર બીમારી, કેન્સર છે, ડાયાબિટીસ છે, એવા મુખ્ય રોગો દૂર થઈ રહ્યા છે અને સમાજમાં કુરીતિઓ ફેલાઈ રહી છે તેને બંધ કરી રહ્યા છે, ભાઈચારાનો સ્થાપિત થઈ રહ્યા છે। તો જોયું આપણે સંત રામપાલજી મહારાજના જે શિષ્યો છે એ આ રીતે નાના નાના ગામડાઓમાં જાય છે અને એમના જે સદગુરુદેવજી છે સંત રામપાલજી મહારાજ, એમની જે બુકો છે આધ્યાત્મિક, એને ખૂબ મોંઘી મોંઘી પુસ્તકો ફક્ત 20 રૂપિયામાં સેવા કરે છે, ઘરે ઘરે પુસ્તકો પહોંચાડી રહ્યા છે, સમાજમાં સુધાર થાય, બધા લોકો સાચી ભક્તિ કરે એના માટે એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે। તો આવા જ સારા સારા સમાચારો જોવા માટે अवश्य बन्या रहो हमारी साथे सतलोक टीवी गुजरात में। सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूले। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।